નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂનમને લઈને ભક્તોની ભારે ભીડ ઉમટી છે। દર વર્ષે ઉજવાતી પોષી પૂનમને બોર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ બોર પૂનમનો મહિમા અનેરો છે। ભક્તોમાં એવી માન્યતા છે કે પરિવારમાં બાળક યોગ્ય રીતે બોલતું ન હોય તે પરિવારના સભ્યો જો સંતરામ મંદિરે બોર ઉછાળવાની બાધા રાખે તો બાળક યોગ્ય રીતે બોલતું થઈ જાય છે। આવી બાધા માનતા રાખનારા લાખો ભક્તો આજે નડિયાદના વિશ્વ પ્રસિદ્ધ સંતરામ મંદિરે પહોંચ્યા હતા। વહેલી સવારથી જ સંતરામ મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને 2000 મણથી પણ વધુ બોર એક જ દિવસમાં ઉછળ્યા હતા। મહારાજશ્રીએ સમાધિ લીધી 194 વર્ષ પહેલાં। એ પહેલાંથી જે માતા પિતાના બાળકો બોલતા નથી એ બાળકોના માતા પિતા આજના દિવસે બોર ઉછાળતા હોય છે। સિઝનનું આ ફળ છે અને એટલા માટે બોર અને બાળક બોલતા થઈ જાય છે। આ ટેકનોલોજીને કારણે ઉત્તરોત્તર અખબાર, રેડિયો, ટીવી અને હવે તો આ મોબાઈલથી વધારે લોકોના જાનમાં આવે છે અને જે દુઃખી છે પોતાના સંતાનોના ન બોલવાને કારણે એ બધા આવતા હોય છે અને મંદિર તરફથી દરેક ભક્ત બહારથી આવે એના માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે। એ મારી 3 વર્ષથી બાધા હતી જે એમને બોલવામાં થોડુંક પ્રોબ્લેમ હતો, તો એમના માટે મેં બોરની અને જીભની બાધા રાખેલી કે જ્યારે બી આ પોષી પૂનમ આવશે ત્યારે હું બોર ઉછાળીને મારી બાધા પૂરી કરીશ અને સારું એવું મને આના ઉપર વિશ્વાસ છે અહીંયા મહારાજનો અને બોલતો એકદમ સરસ થઈ ગયો છે। બસ આ એવું સરસ અહીંયા એમ મંદિર છે। એમ પહેલાં બી મારો બાબો હતો એને બી આ રીતે જ પ્રોબ્લેમ હતો, પછી એમની બી મેં બાધા રાખેલી અને આ નાના બાબાની પણ મેં બાધા રાખી અને મને બહુ વિશ્વાસ છે એટલે સારું છે મને અહીંયા મહારાજ માટેનું। અને આ બોરા લાયા એમના જે એમનો વજન છે એ પ્રમાણે બોરની બાધા રાખેલી અને મેં અહીંયા પ્રસાદ રૂપે ચડાવેલી।